નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો। ગુજરાત પોલીસની જે પરીક્ષા 2024માં આવનારી છે તેના માટે મેં જે આઈએમપી પ્રશ્નો રજૂ કર્યા છે। જોઈએ તેમાં પહેલો પ્રશ્ન, સ્થાપત્ય કલાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હીરની વાવ ક્યાં આવેલી છે? તેનો જવાબ આવશે અમદાવાદ। પ્રશ્ન નંબર 2, ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે બેજુ બાવરા। લોક સાહિત્ય વિદ્યાલય ગુજરાતમાં ક્યાં આવેલ છે? પ્રશ્ન નંબર 3 છે, લોક સાહિત્ય વિદ્યાલય ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો જવાબ આવશે જામનગર। પ્રશ્ન નંબર 4 જોઈએ, ભવાઈ મંડળીના મોવડીને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે નાયક। અત્યાર તો લગભગ જગ્યાએ ટેકનોલોજી જે મોબાઈલ ટીવી આવવાના કારણે જે ભવાઈ મંડળી છે લુપ્ત થતી જાય છે। પહેલાં જ્યારે ટીવી ના હતી, મોબાઈલની સુવિધા ના હતી, ત્યારે ગામડામાં રામા મંડળ છે, ભવાઈ છે, ત્યાં લોકોની એક ટીમ હતી, મંડળી હતી, તે ગામમાં આવી 15 દિવસ 10 દિવસ રોકાતા અને ગામના લોકો તેનું મનોરંજન જે તે લોકો કરતા તે માણતા। પણ જે ભવાઈ છે એ આજના તારીખમાં બિલકુલ લુપ્ત થતી ગઈ છે। હજી કોઈ પણ એવા છેવાડાના જે ગામ છે એમાં કોઈ મતલબ ભાગ્યે ક્યાંય જોવા મળે છે। પ્રશ્ન નંબર 5 જોઈએ, બુધિયો દરવાજો ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે? તો તેનો જવાબ આવશે ચાંપાનેર કોટ। પ્રશ્ન નંબર 6, દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ? તો જવાબ આવશે કનુ દેસાઈ। પ્રશ્ન નંબર 7, અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે? તો તેનો જવાબ આવશે શ્રમ અને સંગઠન। પ્રશ્ન નંબર 8, તારંગા કયા ધર્મનું જાણીતો તીર્થ સ્થળ છે? તેનો જવાબ આવશે જૈન। પ્રશ્ન નંબર 9, કયા મંદિરને 6 માળવાળું શિખર છે? તો દ્વારકાધીશનું મંદિર જે દ્વારકામાં આવેલું છે તે મંદિર। પ્રશ્ન નંબર 10 જોઈએ, વારલી એક કઈ કળા છે? તેનો જવાબ આવશે ચિત્ર। પ્રશ્ન નંબર 11, પિથોરા શું છે? તો તેનો જવાબ આવશે આદિવાસી ચિત્રકળા। પિથોરા જે શબ્દ છે એ આદિવાસીની જે ચિત્રકળા છે એને પિથોરા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 12 જોઈએ, હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલ છે? તો તે વડોદરામાં। વડોદરાને આપણે બરોડા તરીકે પણ ઓળખીએ છીએ। 12 ક્વેશ્ચન છે જે આઈએમપી મોસ્ટ આઈએમપી માની લો, કારણ કે પૂરી બુકો જે પોલીસની ભરતીની જે છે, કોન્સ્ટેબલની છે, પીએસઆઈની છે, બધા પેપર સોલ્વ કરો તો વારંવાર આ પ્રશ્ન ક્યાંય ને ક્યાંય પૂછાય છે। ફરી હું એક વખત બધા પ્રશ્નો એકસાથે રીડ કરી દઉં। સ્થાપત્ય કલાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હીરની વાવ ક્યાં આવેલી છે? તો તેનો જવાબ આવશે અમદાવાદ। ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલ છે? તો તેનો જવાબ આવશે બેજુ બાવરા। લોક સાહિત્ય વિદ્યાલય ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો જવાબ આવશે જામનગર। ચોથું છે, ભવાઈ મંડળીના મોવડીને કયા નામે ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે નાયક। પ્રશ્ન નંબર 5, બુધિયો દરવાજો ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે? તો જવાબ આવશે ચાંપાનેરનો કોટ। પ્રશ્ન નંબર 6, દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ? તો જવાબ આવશે કનુ દેસાઈ। પ્રશ્ન નંબર 7, અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે? તો જવાબ આવશે શ્રમ અને સંગઠન। પ્રશ્ન નંબર 8, તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? તેનો જવાબ આવશે જૈન। પ્રશ્ન નંબર 9, કયા મંદિરને 6 માળવાળું શિખર છે? તો દ્વારકાધીશ મંદિરને। પ્રશ્ન નંબર 10, વારલી એ કઈ કળા છે? તો જવાબ આવશે ચિત્ર।
પ્રશ્ન નંબર 11, પિથોરા શું છે? તો આદિવાસી ચિત્રકળા. પ્રશ્ન નંબર 12, હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલ છે? એનો જવાબ આવશે વડોદરા. સ્ટુડન્ટ ખાસ રીડ કરજો અને તમને વારંવાર કહું કે કોપી બુકમાં લખી લેજો, જેથી કરીને તમારે ક્વેશ્ચન માટે વારંવાર મોબાઈલનો યુઝ ના કરવો પડે. એક બુકની અંદર વ્યવસ્થિત લખી લો બધા ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ ટેસ્ટમાં બધા ક્વેશ્ચન જે 12 હું પૂછીશ. તમને વારંવાર કહી જ દઉં છું, તો છતાં પણ ભાઈ ઓફલાઈનની અંદર કહો મેડમ કેટલા પ્રશ્નો આવશે, ક્યાં પ્રશ્નો આવશે, એટલા માટે તમને આ પ્રશ્નો કહું કે ભાઈ તમને તરત યાદ રહી જાય. ઓફલાઈનની અંદર ક્વેશ્ચન હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં છું, એના આન્સર થોડાક લંબાણપૂર્વક સમજાવું છું. અહીંયા શોર્ટમાં આપી દઉં, ડાયરેક્ટ આન્સરના જવાબ આપી દઉં છું, ક્વેશ્ચનના જવાબ આન્સર આપી દઉં છું. તો સાંસ્કૃતિક વારસાના જે ક્વેશ્ચન છે એ યાદ કરી લેજો. ચેનલને લાઈક કરવાની અને સબસ્ક્રાઈબર કરવાની ખાસ. જય હિન્દ, જય ભારત.